નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 જીસીઆરટી સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 1 થી 4 એમસીક્યુ જોઈશું. જીસીઆરટી ધોરણ 6 એમસીક્યુ ચેપ્ટર 1 થી 4. ચેપ્ટર 1, ચાલો ઇતિહાસ જાણીએ. પહેલું ક્વેશ્ચન, ભારતમાં સૌથી જૂના સિક્કા ક્યાં છે? પંચમાર્કના. કયો વિષય આપને ભૂતકાળ વિશેની માહિતી આપે છે? ઇતિહાસ. હિમાલયમાં થતા કયા વૃક્ષોની પાતળી આંતરછાલ પર હસ્તપ્રતો લખવામાં આવતા હતા? ભુજ. ધાતુ કે પથ્થર પર કોતરીને લખવામાં આવતા લેખને શું કહે છે? અભિલેખ. કયા શાસક શિલાલેખો ખૂબ જાણીતા છે? અશોકના. પ્રાચીન સમયમાં કોણ પોતાના આદેશો શિલાલેખો પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા? રાજાઓ. તાંબાના પત્ર પર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહે છે? તામ્રપત્ર. ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કાઓ મળી આવ્યા છે? ઈસવીસન પૂર્વે 5મી સદી. ઐતિહાસિક સ્ત્રોતનું અધ્યયન કરનાર કયા નામથી ઓળખાય છે? પુરાતત્વશાસ્ત્રી. ભારતમાં કેટલા વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા? 4500 વર્ષ પહેલા. ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા? ઇન્ડોસ. ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા? ઇન્ડસ. કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે? ઋગ્વેદમાંથી. ઈસવીસનની શરૂઆતમાં કયા ધર્મના સ્થાપક જન્મથી વર્ષ ગણવામાં આવે છે? ખ્રિસ્તી ધર્મના. ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? ઈસુ ખ્રિસ્તી. ઈસવીસન 2020 એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછી કેટલા વર્ષ? 2020 વર્ષ. પથ્થર પર કોતરીને લખવામાં આવતા લેખને શું કહે છે? શિલાલેખ. બીસી એટલે બિફોર ક્રિસ્ટ એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાનો સમય. એડી એટલે એનો ડોમિન એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીનો સમય. બીસી એટલે બિફોર કોમન ઇરા એટલે સામાન્ય યુગ. હસ્તપ્રતોમાં કઈ કઈ ભાષાઓમાં લખાણ જોવા મળે છે? સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ. ચેપ્ટર 2, આદિમાનવથી સ્થાયી જીવનની સફર. ક્વેશ્ચન પહેલો, આદિમાનવો કયા પ્રાણીઓને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા હતા? હરણ અને ઘેટા બકરા. શિકાર અને ભટકતું જીવન જીવતા આદિમાનવ સમયને કયો યુગ કહેવામાં આવે છે? પાષાણ યુગ. આદિમાનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો? પથ્થરની. મધ્યપ્રદેશમાં આદિમાનવના વસવાટ માટેનું કયું સ્થળ મળી આવ્યું છે? ભીમબેટકા. વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ કેવી ગુફામાં રહેતો હતો? પ્રાકૃતિક ગુફાઓમાં. આદિમાનવોનું જીવન કેવું હતું? ભટકતું જીવન. આદિમાનવોનો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા હતા? પથ્થરના હથિયારો. ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશ. આદિમાનવો અગ્નિથી પરિચિત હશે, આવું શાના પરથી કહી શકાય? રાખના અવશેષોના આધારે, જે આપને કુર્નૂલમાંથી મળી આવેલા છે. દક્ષિણ ભારતની કઈ ગુફામાંથી રાખના અવશેષો મળી આવ્યા છે? કરનૂલ, જે આંધ્રપ્રદેશમાં આવેલ છે. કેટલા વર્ષ પહેલા આદિમાનવ અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો? 11,000 વર્ષ પહેલા. આદિમાનવ જીવનમાં પરિવર્તન લાવનારી બીજી શોધ કઈ હતી? ચક્ર. માનવીની સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો? કૂતરો. શરૂઆતમાં આદિમાનવ ખેતી સાથે બીજા કયા કયા વ્યવસાય સંકળાયેલો હતો? પશુપાલન. પશુપાલનને કઈ બે પ્રવૃત્તિઓ આદિમાનવને સ્થાયી જીવન તરફ પ્રવર્તિત કર્યો? ખેતી અને પશુપાલન. મહેરગઢ ક્યાં આવેલું છે? પાકિસ્તાનમાં, લારખાન જિલ્લામાં. મહેરગઢમાંથી કોના અવશેષો મળી આવ્યા છે? ઘઉં, જવ, ઘેટા, બકરા, પથ્થરના ઓજારોના. બિહારના કયા પુરાતન સ્થળેથી ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો મળી આવેલા છે? ચિરાંદથી. પુરાતન સ્થળેથી મળી આવેલ પથ્થરોના તીક્ષ્ણ ઓજારો કયા કાર્યમાં વપરાતા હશે? ખેતી કાર્ય માટે. ઇનામ ગામ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્રમાં. ઇનામ ગામ કેવા આકારના ઘર મળી આવેલા છે? ગોળ. આદિમાનવ કેવા પાકો ઉગાડતા હતા? ઘઉં, જવ, બાજરી, ચોખા, મસૂર વગેરે. મસૂર એટલે કે મસૂર દાળ જે આવે. આદિમાનવો કેવા પશુઓ પાળતા હતા? કૂતરો, ઘેટા, બકરા, ગાય, ભેંસ અને બળદ.
આદિમાનવ જીવનમાં કઈ બે શોધોએ મહત્વનું પરિવર્તન હતું? અગ્નિ અને પૈડું એટલે કે ચક્ર. બાળકોના મૃતદેહના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? મહારાષ્ટ્ર ઇનામ ગામમાંથી. મહેરગઢ ક્યાં આવેલા કે જે ઘરો હતા? લંબચોરસ. વિંધ્ય પર્વતમાળામાં કઈ નદીની આસપાસના પ્રદેશોમાંથી પ્રાકૃતિક ગુફાઓ મળી આવી છે? નર્મદા નદીની આસપાસ. ચેપ્ટર 3 પ્રાચીન નગરો અને ગ્રંથો. ક્વેશ્ચન પહેલો, સિંધુ ખીણની સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા છે? હડપ્પામાંથી. 1921માં રખાલદાસ બેનર્જી દ્વારા ખનન કરીને મળી આવેલ છે. હડપ્પીય સંસ્કૃતિનું કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કયું નગર હતું? કાલીબંગાન, જે રાજસ્થાનમાં આવેલું છે. ઋગ્વેદમાંથી કેટલા મંડળો છે? 10. મનુષ્યની રહેણી કહેણી સાથે કઈ બાબત સંકળાયેલી છે? સંસ્કૃતિ. હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી? આયોજનબદ્ધ નગર રચના. સિંધુ ખીણની સભ્યતાની નગર રચનામાં કિલ્લો કઈ દિશામાં હતો? પશ્ચિમ દિશામાં, અને સામાન્ય લોકોની વસાહત પૂર્વ દિશામાં હતી. સિંધુ ખીણની સભ્યતાની નગર રચના સામાન્ય નગર પ્રજા કઈ દિશામાં હતી? પૂર્વ દિશામાં. નગર પર ભેજથી બચવા હડપ્પા સભ્યતાના મકાનો કઈ જગ્યાએ બાંધવામાં આવતા હતા? ઊંચા ઓટલા ઉપર. હડપ્પીય સભ્યતાની નગર રચનામાં વપરાતા પ્રાણીઓના નિકાલ માટેની વ્યવસ્થા હતી. ગટર યોજનાની. હડપ્પા પાકિસ્તાનના કયા જિલ્લામાં આવેલું છે? મોન્ટગોમરી. હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા કઈ હતી? અન્ન ભંડારો. હડપ્પીય સભ્યતા મળી આવ્યા છે અને ભંડારો કઈ નદીના કિનારે મળી આવેલા છે? રાવી નદી. હડપ્પીય સભ્યતાને કેટલા અન્ન ભંડારો મળી આવ્યા છે? 12. લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? ભોગાવો. હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર કયા બંદર મારફતે થતો હતો? લોથલ, જે હાલ અમદાવાદ જિલ્લામાં આવેલું છે. હડપ્પીય સભ્યતાનું કાલીબંગાન કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાન. સિંધુ ખીણની સભ્યતાના લોકો મુખ્યત્વે કેવો વ્યવસાય કરતા હતા? ખેતી અને પશુપાલન. ભરૂચ જિલ્લામાં કીમ નદી કયા સ્થળેથી હડપ્પીય સભ્યતાના અવશેષો મળી આવ્યા? ભાગા તળાવ. સિંધુ ખીણની સભ્યતાના કયા સ્થળેથી અગ્નિપૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે? લોથલ અને કાલીબંગાન. સિંધુ ખીણની સંસ્કૃતિને ગૌરવ લઈ શકાય તેવું વિશિષ્ટ લક્ષણ કયું હતું? ભૂગર્ભ ગટર યોજના. કઈ કઈ વિદુષીઓએ ઋગ્વેદની ઋચાઓ રચી હતી? આલાપા, લોપા, મુદ્રા અને ઘોષા. ચેપ્ટર 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. પ્રશ્ન પહેલો, મહાજનપદ કેટલા હતા? મહાજનપદો કયા કાળમાં હતા? અનુવૈદિક કાળ. જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? કઈ કઈ? 2 પ્રકારની, રાજાશાહી અને લોકશાહી. ભારતમાં રાજકીય વ્યવસ્થાની માહિતી કયા ગ્રંથમાંથી મળે છે? વેદોમાંથી, મહાકાવ્યોમાંથી અને બૌદ્ધ ગ્રંથોમાંથી. વૈદિક કાળમાં કયા રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું? કબીલાઈ શાસન વ્યવસ્થાનું. જનપદ કયા અર્થમાં વપરાતો હતો? રાજ્યના અર્થમાં. પાલી ભાષામાં લખેલા કયા ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતા? અંગુનિરકાય. મલ્લ મહાજનપદની રાજધાની કઈ હતી? કુશિનાર. સ્વાસ્તિક કયા મહાજનપદની રાજધાની હતી? કૌશલ. ગોદાવરી નદીના કિનારે કયા મહાજનપદનો રાજ્ય વિસ્તાર આવેલો છે? અશ્મક, જે માત્ર દક્ષિણમાં આવેલ એક મહાજનપદ હતું. દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ કયા મહાજનપદનો રાજ્ય વિસ્તાર હતો? કુરુ. વિરાટનગર કયા મહાજનપદની રાજધાની હતી? મત્સ્યની. રાજાશાહી વ્યવસ્થામાં પ્રમુખ કોને ગણવામાં આવતો? રાજાને. કયું રાજ્ય સૌથી વધુ શક્તિશાળી હતું? મગધ. કયો રાજા નાગવંશનો શાસક હતો? શિશુનાગ. ભારતીય સીયુમાં સામ્રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું? મહાપદ્મનંદ. દોસ્તો, અહીં 18મો ક્વેશ્ચન એવો છે કે ભારતમાં સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા કયો રાજાને માનવામાં આવે છે? તેમાં એનો જવાબ આવશે મહાપદ્મનંદ. સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે મગધ પર કયા રાજા શાસન કરતો હતો? ધનાનંદ. ગણ રાજ્યોની રાજ્ય વ્યવસ્થા સંપૂર્ણપણે કોના ઉપર આધારિત હતી? લોકો પર. વજ્જીસંઘ ગણરાજ્યનું મુખ્ય મથક કયું હતું? વૈશાલી. ગણરાજ્યમાં રાજાની બધી સત્તા કોની પાસે રહેલી હતી? સભ્યો પાસે. ગણસભાનું સભા સ્થળનું નામ શું હતું? સંથાગાર.
ગણરાજ્યોની રાજ્ય વ્યવસ્થા કયા સ્વરૂપની હતી? લોકશાહી. ગણરાજ્યમાં કઈ સમિતિને પુરુષોના રાજ્યમાં વહીવટ મદદ કરતી? કાર્યવાહક સમિતિ. મહાજનપદ સમયની શાસન વ્યવસ્થામાં ખેડૂતોને ખેતીનો કેટલામો ભાગ રાજકોષમાં કર તરીકે જમા કરાવતા હતા? છઠ્ઠો ભાગ. રાજ્ય વ્યવસ્થાના પશુપાલકો રાજ્યની રાજ્ય વ્યવસ્થામાં પશુપાલકો કરના ભાગરૂપે શું આપતા? પશુઓ. ગણરાજ્યમાં રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને કયો દરજ્જો આપવામાં આવતો હતો? રાજાનો. ચેપ્ટર 5 થી 8 કમિંગ સોન એટલે કે આવતા લેક્ચરમાં મૂકવામાં આવશે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી દો.